નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। ભાવનગર મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી વધુ એકવાર સામે આવી છે। કુંભારવાડા વિસ્તારમાં ગટર કામ દરમિયાન સેફટી ન હોવાને કારણે એક બાઇક ચાલક ખાડામાં ખાબક્યો, જો તે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં આવેલા ગઢેચી વડલા રોડ પર રાધેકૃષ્ણ પાર્ટી પ્લોટ પાસે ગટર લાઇનનું કામ ચાલી રહ્યું છે। નિયમ મુજબ આવા કામ દરમિયાન ખાડાની આસપાસ બોર્ડર કે બેરિકેડ લગાવવાની ફરજ પડે છે, પરંતુ અહીં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારની સેફટી વ્યવસ્થા કરવામાં આવી ન હતી। આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક બાઇક ચાલક અચાનક ગટરના કામમાં ખુલ્લા ખાડામાં ખાબક્યો હતો। ઘટનાથી આસપાસના લોકો દોડી આવ્યા અને બાઇક ચાલકને બહાર કાઢ્યો હતો। સ્થાનિકોએ મહાનગરપાલિકાની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો છે અને માંગ કરી છે કે ચાલુ કામવાળા વિસ્તારોમાં તાત્કાલિક સેફટી વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે, નહીંતર મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે। ભાવનગરથી અમીન પાયક સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા। આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।